નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। મહારાષ્ટ્રમાં થયેલા વરસાદને લઈને ડુંગળીનો પાક ઓછો આવતા જેના કારણે બજારમાં ગરીબોની કસ્તુરીનો ભાવ વધ્યો છે અને મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબ પરિવારોની રસોઈમાંથી ડુંગળી ગાયબ થઈ રહી છે। મોંઘવારીના આ દોરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ હવે મોંઘી થઈ છે। ગુજરાતમાં મોટાભાગે મહારાષ્ટ્રના નાસિકથી ડુંગળીઓનો માલ આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસામાં વરસાદનું જોર વધારે હોય ખેડૂતોએ કરેલ ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે મહારાષ્ટ્રના નાસિકમાંથી ડુંગળીનો માલ ઓછો આવતો હોવાથી ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગરીબ લોકો ડુંગળીની ખરીદી કરતા પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે। દિવસ દરમિયાન 300 થી 400 રૂપિયામાં મજૂરી કરતા ગરીબ અને શ્રમિક વર્ગના લોકો રોટલા સાથે ડુંગળી ખાતા હોય છે, પરંતુ આજે ડુંગળીના ભાવ 60 રૂપિયા કિલો પહોંચતા તેઓ ડુંગળી ખરીદી નહીં શકતા તેઓની હાલત કફોડી બની છે। આ અંગે વેપારીઓના જણાવ્યા અનુસાર ડુંગળીનું ઉત્પાદન એટલે કે તેનો પાક ઓછો હોવાના કારણે માલ બજારમાં ઓછો આવતો હોય। હાલમાં માર્કેટમાં સારી ડુંગળી 40 થી 50 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે તેનાથી હલકો માલ 28 થી 35 રૂપિયા કિલો વેચાય છે। ત્યારબાદ દુકાનદારો અને લારી વાળાઓ અંદાજિત 50 થી 60 રૂપિયા કિલો વેચાણ કરતા હોય છે। જો કે ઉપરથી જ ભાવ વધારો આવતા લારી અને પથ્થરના વાળાઓએ ના છૂટકે ભાવ વધારો ઝીંકવો પડી રહ્યો છે। વધુમાં વેપારીઓ ઉમેરે છે કે થોડા દિવસ પહેલા ભાવ વધારે હતા અને ડુંગળી 80 રૂપિયાથી લઈને 90 રૂપિયા બજારમાં વેચાણ થઈ રહી હતી, પરંતુ હવે થોડો ભાવ નીચે આવ્યો છે, જેનું મુખ્ય કારણ ડુંગળીના પાકનું ઓછું ઉત્પાદન અને વરસાદના કારણે માલ બગડી જવાથી બજારમાં ડુંગળીના ભાવ ઉચકાયા છે। જો કે ધીરે ધીરે માલની આવક વધશે એટલે પાછા ડુંગળીના ભાવ ઉતરશે તેવું હાલ તેમનું માનવું છે। જો કે હજુ એકાદ મહિના બાદ નવો ડુંગળીનો માલ આવ્યા બાદ જ ભાવ ઓછા થવાનો વેપારીઓ માની રહ્યા છે। ત્યાર સુધી ઘર ગૃહિણીઓએ પોતાના પકવાનમાં ડુંગળીનો સ્વાદ જાળવી રાખવા બજેટમાં સુધારો વધારો કરવો પડશે। मेरा नाम विजय कुमार केसरी है। मैं 5 साल से आलू प्याज का धंधा करता हूँ और 80 रुपये किलो था मार्केट में, 80-70 रुपये बिक रहा था। अभी भाव 60-55 रुपये किलो बिक रहा है। बारिश के वजह से भाव ऊपर नीचे होता है और कभी भी ऊपर नीचे हो सकता है बारिश की वजह से। मेरा नाम अब्दुल्ला है। कांदा बढ़ा गया है, बारिश के मौसम के हिसाब से भाव बढ़ गया है। अभी पहले 80 रुपया था, अभी 70 हो गया है। मौसम के हिसाब से भाव बढ़ भी सकता है। कितने साल से धंधा कर रहे हो? मेरे को 15 साल हो गया। अभी कितना भाव है? अभी 60 रुपया है, पहले 80 रुपया था। मौसम के हिसाब से भाव बढ़ भी सकता है। अंदर से मार्केट से हमको पहले 80 रुपये मिलता था, 70 रुपये यहाँ बिकता था। अभी 70 रुपये भाव मार्केट में 60-50 रुपया हो गया, यहाँ पे 60 रुपये बिक रहा है। અંકલેશ્વર જેડીસીમાં ગઈકાલે વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરીના પગલે લાગેલી આગને લઈને હવે નુકસાની મામલે ઉદ્યોગ મંડળ તંત્ર સામે લડાયક મૂડમાં આવી ગયું છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખવાની કામગીરી દરમિયાન સર્જાયેલી હોનારતમાં 2 વીજ ટ્રાન્સફોર્મર તેમજ એક કંપનીના બહાર પાર્ક ગાડી તેમજ કંપનીના અન્ય સરસામાનને નુકસાન થતા હવે ઉદ્યોગપતિઓ સફાળે જાગ્યા છે। આ મામલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળે પણ તંત્ર સામે લડાયક મૂડમાં આવી ગયું છે। અંકલેશ્વરના લિટલ હાર્ટ ચોકડી નજીક આવેલ નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક ગઈકાલે વીજ મેન્ટેનન્સની કામગીરી દરમિયાન એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસ પ્રસર્યો હતો અને જોતજોતામાં આગ લાગી ગઈ હતી, જેમાં સૌપ્રથમ 2 સમાંતર રહેલા વીજ ટ્રાન્સફોર્મર અને ત્યારબાદ ત્યાં નજીકમાં જ પાર્કિંગમાં પાર્ક ગાડીમાં આગ લાગી હતી। જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીના ડીજી સેટ અને પાર્કિંગમાં રહેલ અન્ય સરસામાનને નુકસાન થયું હતું। ત્યારે હવે આ મામલે ઉદ્યોગપતિઓ રોષે ભરાયા છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના
બોર્ડના પ્રમુખ હિંમત સેલડિયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિકાસ કાર્યની ઉદ્યોગકારોએ મોટી કિંમત ચૂકવવી પડી છે. અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન 50 જેટલા સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું તો 8 જગ્યાએ ગેસ લાઇનમાં નુકસાન થતા નુકસાની સાથે ઉત્પાદન પ્રક્રિયા પણ અટકી પડી હતી. જો કે બુધવારે લાગેલી આગમાં લાખોના નુકસાનનો સામનો કરનાર ઉદ્યોગકાર NK નાવડિયાએ આક્ષેપ કર્યા હતા કે ઔદ્યોગિક વસાહત કે જ્યાં સામાન્ય ગફલત વચ્ચે અકસ્માત સર્જાઈ જાય તેવા સંવેદનશીલ જગ્યાએ અનુભવી અને નિષ્ણાંત ટીમની ઉપસ્થિતિનો અભાવ જોવા મળ્યો હતો અને અકસ્માતનું કારણભૂત હોવાનું તેમણે જણાવી કંપનીમાં થયેલ મોટા નુકસાન અને વીજ કંપની અને ગેસ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખ કરવો રહ્યો કે ઉદ્યોગકારે તો વિના વાકે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને તેમના કંપનીમાં પાર્ક 2 ગાડી તેમજ અન્ય સરસામાનને પણ નુકસાન થયું છે. ત્યારે જવાબદાર અધિકારીઓ આ મામલે શું કરી રહ્યા હતા તેવા પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે 50 જેટલા સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું ત્યારે શું કોઈને આ મામલે ધ્યાન ન આવ્યું કે જે કામગીરી થઈ રહી છે તેમાં અદ્ધરતલ નીતિઓ અપનાવવામાં આવી રહી છે અને સુરક્ષાનું ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું. પછી સરકારી સંપત્તિને નુકસાન થઈ રહ્યું હતું એટલે કદાચ કોઈ એટલો મહત્વ નહીં આપ્યો હોય, પરંતુ હવે કંપનીને નુકસાન થતા ઉદ્યોગપતિઓને ધ્યાને આવ્યું કે આ રેલો અને નુકસાનીનો વારો કંપનીઓએ પણ ઉઠાવવો પડશે. ત્યારે હાલ તો બુધવારે આગ લાગવાની ઘટનામાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ મામલે કડકમાં કડક કાર્યવાહીની ઉદ્યોગ જગતમાં માંગ ઉઠી છે. દરમિયાન આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઘટનાની ગંભીરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે અને આગ લાગવાની ઘટના દરમિયાન લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જો કે આ ઘટનામાં 2 કાર, 1 DG સેટ, 3 AC ના આઉટડોર યુનિટ તેમજ પાર્કિંગના શેડને નુકસાન થયું હતું તેમજ ઓફિસમાં રહેલા વસ્તુને પણ નાનું મોટું નુકસાન થયું હોવાનું ઉદ્યોગપતિ જણાવે છે. ત્યારે હાલ તો વિના વાકે ઉદ્યોગપતિએ નુકસાની વેઠવી પડી છે. અંકલેશ્વરના ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે હું આ નિવેદન આપું છું કે આ જે બનાવ નાવડિયાભાઈની ફેક્ટરીમાં બન્યો છે, આવો બનાવ અમારા એસ્ટેટમાં જે આ કામ કરતા 50 જગ્યાએ વોટર સપ્લાયની લાઈન લીકેજ કરી છે અને 8 જગ્યાએ ગેસ લાઈન લીકેજ કરી છે અને પારાવાર નુકસાન થયું છે. આ પાણીની લાઈન લીકેજને હિસાબે એ લીકેજ કરવામાં કરોડો રૂપિયાનું ખર્ચ થયું છે. એ સિવાય ઉત્પાદનમાં, ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં પણ બહુ મોટું નુકસાન થયેલું છે. અને અત્યારે જે બનાવ બન્યો છે નાવડીભાઈની ફેક્ટરીમાં, એ ગેસનો એવો નિયમ છે કે ગેસ એકવાર પ્રસરે તો 30 મીટર સુધીનો પ્રસરતો હોય છે અને ગેસ એકવાર પ્રસર્યા પછી એ કાબુ બહાર જાય છે. એમાં ગમે તેટલું ફોર્મ નાખવામાં આવે અથવા પાણી નાખવામાં આવે તો ગેસ બંધ થતો નથી. વાલ્વ બંધ થાય તો જ ગેસ બંધ થાય, તો જ આ જે અકસ્માત થાય છે એ અકસ્માત અટકી શકે. તો આને માટે કાયદેસરના પગલાં અમે લઈશું. નોટિફાઈડને અમે આ જે કંઈ નુકસાન થયું છે એ પણ એની પાસે વસૂલ કરશું અને કાયદેસરના પગલાં લેવાની અમારી તજવીજ અમે હાથ ધરીશું. ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસ્તા અને ભંગાર હાલતને લઈને સ્થાનિક સોસાયટીના રહીશો સાથે ધારાસભ્યએ બેઠક કરી હતી. જો કે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસ્તા હાલતથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જો કે બેઠક દરમિયાન આ ખખડધજ રસ્તાથી કંટાળી ગયેલા લોકોનો છૂપો રોષ જાહેર થયો હતો. ભરૂચ શહેરમાં રોડ રસ્તાની એવી હાલત છે કે લોકોએ ત્યાંથી પસાર થવું હોય તો પણ કેટલાક માર્ગોનો ઉપયોગ કરતા પહેલા વિચારવું પડે છે. જેમાંથી ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડની વાત કરવામાં આવે તો મિપકો ચોકડીથી શ્રવણ ચોકડી સુધીના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ અહીંનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે તો ટ્રાફિકની સમસ્યા પડતા પર પાટા જેવી હાલત કરે છે. એટલું જ નહીં, બિસ્માર માર્ગની સાથે ટ્રાફિક તો ખરો જ, ત્યારે અહીંયાના સ્થાનિક સોસાયટીના રહીશો રોજિંદા અવર જવર કરવામાં તોબા પોકારી ઉઠે છે. જો કે ટ્રાફિક જામની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે તંત્ર દ્વારા વાયદા કરાયા છે, પરંતુ
ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હોય છે. તેવામાં સમય સાથે વિકટ બની રહેલ સમસ્યાનું નિરાકરણ લાવવા બાયપાસ રોડ પર આવેલ મીરાંબિકા સોસાયટી ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ વિવિધ સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. જય ભારત સાહેબ, જણાવવાનું કે મારું નામ પ્રતિકેમ પટેલ છે. અમે જ્યારથી ફ્લાયઓવરનું કામ ચાલુ કર્યું છે ત્યારથી અમે આ ટ્રાફિકને લઈને અમે ઘણી તકલીફોમાં પડેલ છે. અમે નોકરિયાત વ્યક્તિ પણ છે. અમારા ઘર પરિવારમાંથી આવતા છોકરાઓને સ્કૂલો, અમારે આ રોડ પર આવેલી મોટામાં મોટી 5 સ્કૂલો છે જેને અમારા છોકરાઓ ક્યારે ઘરે આવે, અમારું રૂટિન ટાઈમ પણ સચવાયો નથી અને ક્યારે નહીં બોલ. પ્રતિકભાઈ, કયા પ્રોબ્લેમો થાય છે? આ જે તમે કહો છો ફ્લાયઓવરનું કામ ચાલે છે, તો શું પ્રોબ્લેમ થયેલો છે? એકચ્યુઅલી અમારે ઇન આઉટની એક જ એક્ઝિટ છે. અમારે ઘરની બહાર કેવી રીતે જવું એ અમને ઘણી તકલીફો છે. એમાં આવેલી આપણે એક તો ફ્લાયઓવરનું કામ શરૂ કર્યું છે, ત્યાં બાજુમાં અમને સર્વિસ રોડ પણ નથી આપેલું, જે અમારી પાસે ખાલી એક જ માર્ગ છે અને અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તો અમારી સોસાયટીમાં આવેલા જેટલા બી મેમ્બર્સ છે, નોકરિયાત જતા વ્યક્તિ, સ્કૂલો જતા છોકરાઓ તથા કોઈ મરણ પણ પામે તો બી અમારી પાસે એક જ રસ્તો હોવાને કારણે ટ્રાફિકના લીધે અમે એ બધું રૂટિન અમારું ખોરવાઈ ગયેલું છે. જેના કારણે અમે સરકારશ્રીને, રમેશભાઈને રૂબરૂ મુલાકાત લઈ અને એમની પાસે અમે આ પ્રશ્નોના રજૂઆત કરેલ છે અને એ રજૂઆત પછી એમને એવી અમને બાહેધરી આપી છે કે આ ટૂંક જ સમયમાં રીકાર્પેટિંગ તથા સર્વિસ રોડ અમે બનાવી આપીશું. વિનંતી. અને ભરૂચ શહેર જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભરૂચના શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણી માટે સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે અનેક રાજ્યના લોકો અહીંયા સ્થાયી થયા છે. ત્યારે બંગાળી સમાજ પણ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી હોય છે. આ પર્વે આશો નવરાત્રીના 5મના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરીને આશો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે. જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે. તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમી પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. એટલું જ નહીં, તમામ પ્રતિમાઓને રંગારોગન સાથે શણગાર કરી આખરી ઓપ આપી રહ્યા છે. આશો નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે માટીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીના મિનિટોમાં પ્રતિમા ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. તદુપરાંત આ મૂર્તિઓ નર્મદા નદીના માટીમાંથી જ બનતી હોય, જેને લઈને પર્યાવરણને પણ નુકસાન થતું નથી. मेरा नाम रविंद्रनाथ पाल, मैं वेस्ट बंगाल कलकत्ता से आया भरूच में मूर्ति बनाने के लिए. पहले गणपति मूर्ति बनाया, बाद में नवदुर्गा मूर्ति चालू किया. 2 महीना से काम चालू है. ये मूर्ति का 4 नवदुर्गा ऑर्डर मिला. अभी काम चालू है. ये जो मूर्ति है नवदुर्गा का पूरा मिट्टी का ही होगा. मिट्टी से आप नर्मदा और कोई नदी में आप शांति में देगा तो 1-2 घंटा में पूरा निकल जाएगा और नर्मदा अच्छी रहेगा. इसलिए मिट्टी का मूर्ति होगा तो अच्छी होगा. आप भी जीत सकते हैं 1 ईयर की वारंटी वाला साइंस कंपनी का ओवन बिना कुछ परचेज किए, बिना कुछ पेमेंट किए.
ब्राइट मोबाइल पे आईफोन की 16 सीरीज की परचेसिंग पर आपको मिलेगा 5,000 रुपीज का कैशबैक, 5,000 रुपीज का ये ओवन और 4,000 रुपए का सरप्राइज गिफ्ट अलग से, मतलब 14,000 रुपीज का फायदा। और हाँ, ब्राइट मोबाइल की तीनों इंस्टाग्राम आईडी फॉलो करने पर आपको दी जाएगी एक कूपन, जिसमें अपना नाम और फोन नंबर लिखकर इस बॉक्स में डालना है। उनमें से 5 लकी विनर को हम दे देंगे 5 ओवन बिल्कुल फ्री। तो जल्दी से वीडियो अपने फ्रेंड्स और फैमिली को शेयर कर दीजिए और इस ऑफर का बेनिफिट लीजिए। ભરૂચ તાલુકાના જનોર ગામના સરપંચ અને ઉપસરપંચે 15મા નાણાં પંચના મંજૂર થયેલા કામોમાં નાણાકીય ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથેનું અને તેઓને હોદ્દા પરથી દૂર કરવાની માંગણી કરતું આવેદનપત્ર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના જનોર ગામના સરપંચ તથા ઉપસરપંચે 15મા નાણાં પંચમાં મંજૂર થયેલા કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે ગામના દિનેશ માછી તેમજ અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓને હોદ્દા પરથી દૂર કરવા તેમજ સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગામના વિકાસના કામો 15મા નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મ શાળા જનોર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા 3 લાખ સુધીના ખર્ચ અંગેના બિલો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ, એસ્ટિમેટ, આરઓ સીટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલ સબમર્સિબલ પંપ 10 HP ની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજિત 1 HP ની ફિટ કરાવીને મંજૂર થયા મુજબનો મટીરીયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બિલ, વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉજાપત કરી હોવાના આક્ષેપ કર્યા છે। તેમજ इंदिरा आवास थी सरदार आवास ने जोड़ता आरसीसी रोड मंजूर करवामां आव्यो छे, जे रोड बनाववाना काममां पण गैररीति करी मंजूर थया मुजब काम नहीं करी हलकी गुणवत्तावाळुं काम कर्युं होवाना आक्षेप कर्या छे। जनोर मुकाबे नदी किनारे जूनी पंचायत नीचे आरसीसी नाळानुं काम मंजूर करवामां आव्युं छे, जे काम बाबते एस्टिमेट मुजब 2,939.63 किलो स्टील मंजूर थयेल हतुं, जे नहीं वापरीने हलकी गुणवत्तावाळुं काम कर्युं होवाना आक्षेप कर्या छे। आ કામોમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સરકારી નાણાંની ઉજાપત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે દિનેશ માછી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી હતી, જે અરજીના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય તપાસ કરી સદર કામોમાં ગેરરીતિ થયેલ છે, જે બાબતે જવાબદાર સરપંચ તથા ઉપસરપંચ ઉપર ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57(1) હેઠળ કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી पंचायत जिला पंचायत भरूच ने तारीख 4/7 ना रोज रिपोर्ट करवामां आव्यो छे। तेम छतां जिला विकास अधिकारी भरूच द्वारा आज दिन सुधी कोई कार्यवाही करवामां न आवी होवाना आक्षेप कर्या छे। तेथी सरपंच तथा उपसरपंचने होद्दा परथी दूर करवा माटे આગળની કાર્યવાહી કરવામાં આવે તેમજ જનોર ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન વસાવાના પતિ બાબરભાઈ વસાવા ગ્રામ પંચાયતનો બધો વહીવટ ચલાવતા હોવાના આક્ષેપ મૂક્યા છે અને ગામોમાં લોકોને હેરાન કરવામાં આવે છે અને ગામ લોકોને મામલતદાર અને પીઆઈ તથા પોલીસ સ્ટાફની રૂબરૂમાં ખુલ્લી ધમકીઓ આપે છે કે અમો ઝેરી દવા પી જઈશું અને તમોને એટ્રોસિટી કેસમાં ફસાવી દઈશું। તેઓએ અગાઉ પણ ગામ લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદો કરી હોવાના તેઓએ આક્ષેપ કર્યા છે, જેથી તેઓએ સામે પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા તથા તેમને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે। હું જનોર ગામ પંચાયતના સભ્ય દિનેશભાઈ રાયસંગભાઈ માછી જનોર ગામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરોધ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે ઉચાપત કરેલી છે તે સમય અમે 9/4/2024 રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજ કરેલી અને એમને જનોર ગામ પંચાયત પર આવી અને જનોર ગામમાં આ સ્થળે ઉચાપત થયેલી એની સાબિત થયેલ છે। એનો રિપોર્ટ 4/9/2007 કલેક્ટર સાહેબે 4/7/2024 ના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દિગ્વિજય સાહેબને આપેલ છે। અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ 3 મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબના થઈ ગયેલા છે, છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી અને અમે વારંવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળવા ગઈએ છે, અમને એક જ જવાબ આપે છે અમે કરીએ છીએ। તો સાહેબ આ કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આ લોકોની વિરુદ્ધમાં
તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લે એ અમારી નમ્ર વિનંતી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પીએમ રૂમ તોડીને બનાવેલા દુકાનોની આજે હરાજી થઈ હતી, જેમાં પાલિકાને 4.5 કરોડ ઉપરાંતની આવક થઈ હતી. અંકલેશ્વર નગરપાલિકાની માલિકીની કુલ 7 મિલકતો, જેમાં દુકાનો તેમજ હોલનો સમાવેશ થાય તેની હરાજી યોજાઈ હતી, જેમાં પાલિકાના અપેક્ષા કરતા 3 કરોડ 79 લાખ ઉપરાંતની રકમ હાંસિલ થવા પામી છે. આજરોજ નગરપાલિકા દ્વારા ડિસ્પેન્સરી ખાતે આવેલા નવનિર્મિત 4 દુકાનો, 2 હોલ, જ્યોતિ રોકી એક્સપ્રેસ આવેલી એક દુકાનની હરાજી યોજવામાં આવી હતી, જેમાં 80 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરાજીના અંતે પાલિકાને તમામ મિલકતો પૈકી કુલ 3 કરોડ 79 લાખ 30 હજાર જેટલી માતબર રકમ હાંસલ થઈ હતી. આ હરાજીમાં સુરતથી પાલિકા કમિશનર કચેરીના અધિકારી, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કોલડિયા સહિત પદાધિકારીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ 3/10/2024ના રોજ અંકલેશ્વર નગરપાલિકા દવાખાના શોપિંગ સેન્ટરની જાહેર હરાજીમાં શારદા પોર હોલ ખાતે રાખવામાં આવેલ હતી. આ હરાજી પ્રાદેશિક કમિશનરની કચેરી સુરતથી કેતન વાણાણી સાહેબ, નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરની હાજરીમાં આ સંપૂર્ણ હરાજી રાખવામાં આવેલ હતી. આ હરાજીની અંદર કુલ્લે 4 દુકાનો હતી, 2 હોલ હતા અને જ્યોતિ રોકી શોપિંગ સેન્ટરની અંદર આદિવાસી એક રિઝર્વ દુકાન હતી. એમ કુલ મળી 7 જેટલા યુનિટનું આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી. 4 દુકાનો પૈકી 79 જણે ભાગ લીધો હતો. પ્રથમ અને બીજા માળમાં કુલ ટોટલ 3 જણે ભાગ લીધો હતો અને જ્યોતિ રોકી શોપિંગ સેન્ટરમાં 8 જણે ભાગ લીધો હતો. આજ રોજ દવાખાના શોપિંગની અંદર દુકાન નંબર 1 ની અંદર 71 લાખ રૂપિયા કિંમત આવી છે. દુકાન નંબર 2 માં 65,30,000 રૂપિયા કિંમત આવી છે. દુકાન નંબર 3 ની અંદર 71,10,000 રૂપિયા કિંમત આવી છે અને દુકાન નંબર 4 ની અંદર 80,80,000 રૂપિયા કિંમત આવી છે. અને ટોટલ પ્રથમ હોલ જે હતો એની કિંમત 80 લાખ રૂપિયા આવેલ છે અને જે જ્યોતિ રોકીસની અંદર દુકાન નંબર 10 જે રિઝર્વ દુકાન હતી એની 11,10,000 રૂપિયા કિંમત આવી છે. એમ કુલ મળી 3,79,30,000 રૂપિયા આજ અંકલેશ્વર નગરપાલિકાને હરાજી દરમિયાન આવક થયેલ છે અને આ સંપૂર્ણ પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થયેલ છે. અને આ જાહેર હરાજીની અંદર જે લોકોએ ભાગ લીધો છે એનો નગરપાલિકા વતી હું આભાર વ્યક્ત કરું છું અને સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શકતાની થયેલ છે અને એની અમે ટોટલ વિડીયોગ્રાફી પણ કરેલ છે. અંકલેશ્વર શહેર જીઆઈડીસીમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર શહેર જીઆઈડીસીમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. જગત જનની મા જગદંબાની ભક્તિ અને આરાધ્યના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વરમાં પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલી JNPT લાઇબ્રેરી ખાતે પણ નવરાત્રીની આગલી સંધ્યાએ પ્રી નવરાત્રી મહોત્સવ યોજાયો હતો, જેમાં માતાજીની આરતી કરવામાં આવી. આ પ્રસંગે અંકલેશ્વર શહેરના પોલીસ વડા પોલીસ અધિકારી PG ચાવડા, પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, સેક્રેટરી ચેતન શાહ, ડોક્ટર મહેન્દ્ર પંચાલ, લલિતાબેન સોળપ સહિતના આગેવાનો હાજર. આ પ્રસંગે નિર્ણાયક તરીકે ભારતીય લોખંડવાલા અને રિયા મોદીએ સેવા આપી હતી. ભરૂચ જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા અતિવૃષ્ટિને લઈને રાજ્યમાં લીલો દુકાળ જાહેર કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલા એક પત્રમાં જિલ્લાના ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયેલ છે. પરિણામે કિસાન સંઘ દ્વારા જગતના તાત અને તેની સાથે સંકળાયેલા શ્રમજીવી અને મજૂરિયાત વર્ગ પર આર્થિક અસરથી પ્રભાવિત બન્યા છે. ચોમાસા પાકોમાં ખેતરોમાં વરસાદી પાણીના કારણે બળી ગયેલા પાક, મોંઘા બિયારણ નષ્ટ થતા અને જીવાતોની ઉપદ્રવ વધુ પડતા વરસાદ અને તેના જ કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે. કિસાન આત્મહત્યા કરવા પહેરાય તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે લીલો દુકાળ જાહેર કરી જગતના તાતને બેઠો કરવામાં આવે તેવી માંગણી કરી છે. ભીખુભાઈ સી પટેલ, નવા ટબરા રહેવાનું, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી. આજ રોજ આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ત્યારે સરકારશ્રીને હવે એક આવેદનપત્ર આપવા આજ રોજ અમે કલેક્ટર ઓફિસે પધારેલ છે. અમારા વિષયો છે કે અતિવૃષ્ટિના કારણે લોકો પાકમાં ફેલ થયા છે અને એમને જીવવાની ને આગળ ખેતી ઊભી કરવાની ઘણી મુસીબતો ઊભી થવાની હોય છે. ત્યારે અમે આ ગુજરાતમાં ને ભરૂચ જિલ્લામાં
લીલો દુકાળગ્રસ્ત જાહેર કરે એવી અમારી માંગણી છે. બીજી વિશેષ એ વાત છે કે ભરૂચ જિલ્લાની આજુબાજુમાં જે બધી ફેક્ટરીઓ જે આવી છે એનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે ને ગંદુ પાણી છોડવામાં આવે છે એના લીધે ખેતીને બહુ મોટું નુકસાન ને પાયમાલ સર્જી રહ્યા છે. તો સરકારશ્રી એક બાજુ ખેડૂતો માટે બણગા જે ફૂંકે છે પણ જે પાયામાં જે વસ્તુ છે એના પર ધ્યાન નથી જતું. તો અમારી માંગણી છે કે આ જે ફેક્ટરીઓ અત્યારે જે ગેસ ને પાણી જે છોડે છે એની પર કંટ્રોલ કરે એવી અમારી માંગણી છે. બીજું કે અત્યારે અતિવૃષ્ટિના લીધે બધો જ પાક ખલાસ થયો છે. તો અમારી માંગણી છે કે એમને જે 3 લાખ સુધીની જે ક્રોપ પ્લાન છે એને માફ કરવામાં આવે એવી અમારી માંગણીને રજૂઆત છે. આમોદ પંથકમાં ચોરી લૂંટની ખોટી અફવાઓથી દૂર રહેવા પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. છેલ્લા કેટલાક સમયથી આમોદ પંથકમાં ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ ઘટી રહ્યોની અફવા ઠેર ઠેર ફેલાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ દરમિયાન અફવાઓનું બજાર ગરમ થયું છે, જેના પગલે આમોદ પોલીસ મથકના પીઆઈ કર્મચારીએ મીડિયા સમક્ષ આવી લોકોને સાવધાન કર્યા હતા અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ખોટી રીતે ફેલાયેલી અફવાઓનો હિસ્સો ન બનવાની અપીલ કરી હતી. જ્યારે વધુમાં વધુ લોકો સાથે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ મારા હથિયાર કે જીવલેણ હથિયાર સાથે લઈને નીકળશે અને માલુમ પડશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ કોઈ એવી ચોરી કે લૂંટની ઘટના અંગે પોલીસને તુરંત જાણ કરવાની માંગ તેમણે કરી હતી. કેટલાક સમયથી ચોર ગુસ્સાની માહિતી ખોટી અફવાના પગલે ચારો બાજુ અને આજુબાજુના ગામ લોકો હથિયારો ધૈર્ય લઈને પોતાની શેરીને પાદરમાં તેમજ સોસાયટીઓમાં પસાર થતા લોકોને હેરાન કરતા આવતા હતા, જેના કારણે આમોદ પોલીસને થતા આમોદ પોલીસે મીડિયા સમક્ષ આવી ફેલાયેલી સમગ્ર અફવાઓનું ખંડન કર્યું હતું અને કાયદો હાથમાં ન લેવા લોકોને અપીલ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા, આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રજાજનો જો મારો એક નમ્ર સંદેશો છે. થોડા સમયથી સમગ્ર ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે કોઈ ટોળકીઓ આવે છે, લોકોના આંગળા કાપે છે ને ચોર લોકો આવીને ગામમાં ફરે છે. આવી બધી જે અફવાઓ છે એના લીધેથી લોકો પોતે કંઈક ને કંઈક હાથમાં લઈ અને લાકડી, ધોકા, હથિયારો લઈને નીકળે છે અને સામાન્ય લોકોને પણ પરેશાન કરતા હોય એવી ઘટનાઓ સામે આવી છે. તો આ બાબતે તમામ ગ્રામજનોને આમોદ તાલુકાના અને આમોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આવતા લોકોને મારી નમ્ર વિનંતી છે કે આવો કોઈ બનાવ હજુ સુધી આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ નથી. ખાસ કરીને જે લોકો કંઈ ને કંઈ હાથમાં હથિયારો લઈ, દાખલા તરીકે લાકડી, ધોકા એવું લઈને નીકળી પડે છે, તો ખાસ કરીને કોઈ નિર્દોષ માણસો આવતા જતા હોય, વટે માર્ગો, ધંધા રોજગારથી કંઈ ને કંઈ બહાર આવન જાવન કરતા હોય વાહનોની અંદર, તો એમને કોઈ પરેશાન ન કરે અને કોઈ એવું ગેરકાયદેસરનું કૃત્ય જણાઈ આવે તો આમોદ પોલીસ સ્ટેશનમાં અમારો સંપર્ક કરી શકે છે. અમારી ગાડી અને નાઇટ પેટ્રોલિંગની તમામ વ્યવસ્થા કરેલી છે. અધિકારીઓ તરીકે અમે પણ નાઇટમાં હોઈએ છીએ, પીએસઆઈ અસવાર સાહેબ પણ નાઇટમાં હોય છે, પછી બીજા અમારા બીટ ઓપીના જે કર્મચારીઓ છે એ પણ નાઇટમાં છે. ખાસ કરીને કાયદો હાથમાં નહીં લઈ પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. જે આ તીક્ષ્ણ હથિયારો લઈને જે લોકો માર્ગ પર આવે છે તેના માટે શું સંદેશ આપશો તમે? જે લોકો તીક્ષ્ણ હથિયારો લઈને રોડ ઉપર આવી જાય છે તો જો એના પેલું તમામને સૂચના છે કે આવી પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરે અને જો એવું કોઈ કરશે તો પછી એમના વિરુદ્ધ પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલ ઓવરબ્રિજ નજીક વાહન ચેકિંગ કરીને આરટીઓના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. અંકલેશ્વરના ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ નજીક અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. અંકલેશ્વર શહેરમાં હવે ચોમાસાએ વિરામ લેતાની સાથે જ ટ્રાફિકની વધતી સમસ્યાના નિવારણ માટે આડેધડ વાહન હંકારતા તેમજ આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી છે. આરટીઓ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે પોલીસના એકાએકના આ ચેકિંગથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક એક બિનવારસી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી બિનવારસી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ આરંભી છે. યુવાનનું મોત કયા કારણોસર થયું તે હાલ જાણી શકાયું નથી. જો કે પોલીસે આ દિશામાં તપાસ આગળ વધારી છે. અંકલેશ્વર સારંગપુરની નવી નગરીમાંથી કુખ્યાત બુટલેગર અને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે સારંગપુરના નવીનગરી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી 42,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જેડીસી પોલીસનો કાફલો સારંગપુરના નવીનગરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સારંગપુરના નવીનગરીમાં રહેતા કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલ્લો કાલિદાસ વસાવા નાઓએ દારૂનો જથ્થો મંગાવીને તેનું છાની છુપી વેચાણ કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા તેના ઘરમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 750 મિલીની બોટલો નંગ 46 તેમજ 180 મિલીની બોટલો નંગ 188 મળીને પોલીસે કુલ 36,000 ઉપરાંતનો દારૂનો જથ્થો તેમજ આરોપીના અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન મળીને કુલ 42,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ રાકેશ નામક સુરતના એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારોની સ્થાપના કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જ્વારાની સ્થાપના કરવામાં આવી હતી. આશો નવરાત્રીના પ્રારંભની સાથે આહિર સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં નવરાત્રીનો ઘણો મહત્વ છે. તેવામાં આજથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જ્વારાની સ્થાપના કરવામાં આવી છે. નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરે મઢની સાફ સફાઈ કરી જ્વારામાં ઘઉં, જુવાર, વાલ, મગ, જવ જેવા કઠોળથી માતાજીના જ્વારાની સ્થાપના કરવામાં આવી છે. માતાજીના જ્વારાનું પૂજન અર્ચન કરી 10 દિવસ બાદ પાવન સલીલમાં નર્મદા નદીમાં વિસર્જન વિધિવત રીતે કરવામાં આવશે. આ ઉત્સવ દરમિયાન ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત 5 દેવી મંદિરે જિલ્લાભરમાંથી માઈ ભક્તો તેમજ આહિર સમાજના લોકો માતાજીના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. આસો નવરાત્રીના પ્રથમ નોરતે જ કેટલાક માઈ ભક્તો દ્વારા એકટાણું ઉપવાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત માતાજીની ભક્તિમાં લીન બની મોડી રાત્રે શેરી ગરબામાં રમઝટ બોલાવી આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. તવરા ગામમાં નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ છે. તો વર્ષોથી એટલે પેઢીઓથી આહિર સમાજ માતાજીના સેવક રહ્યા છે અને દેવી પૂજક સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 5 દેવી મંદિરે આજ રોજ માતાજીના જવારાની સ્થાપન કરવામાં આવી છે અને માતાજીના મંદિરે આ 9 દિવસ પૂજા, આરતી, સમૂહ આરતી, ગરબા વગેરે પ્રોગ્રામો ભાઈ 9 દિવસ કરશે. અને 5 દેવી મંદિરે 5 માતાજીના 5 ભગતશ્રીઓ જેઓ મારી પાછળ દેખાઈ રહ્યા છે એ 5 9 દિવસ ઉપવાસ કરશે અને માતાજીની પૂજા આરતી અને આરાધના કરશે. અને આ નોરતામાં મા અંબા 9 સ્વરૂપે અલગ અલગ દિવસે પ્રગટ થતા હોય છે. એવી એક આપણી પ્રાચીન સમયથી
ચાલતી રીતે આવી છે અને આ નવ માતાજી નવ સ્વરૂપે જે અવતરણ કરે છે એ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ સમયે દરેક જગ્યાએ પૂંજાતા હોય છે, પણ આ એક નવરાત્રિ એવો એક સમય છે કે જ્યાં એક સાથે 9 દેવીઓ 9 દિવસ અલગ અલગ સ્વરૂપે પૂંજાય છે. એમાં પૂજા અર્ચના ઉપવાસ અને શ્રદ્ધાથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે. આશા રાખીએ કે નવરાત્રિ સબને શુભ રહે અને નવરાત્રિની તમામ ભક્તજનોને શુભેચ્છા પાઠવું છું. નર્મદા જિલ્લાના કારંટા ગામે એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપીપળા નજીક કારાઠા ગામ ખાતે ₹25 કરોડના ખર્ચે 11.5 એકર જમીનમાં આકાર પામનાર એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા મંજૂર થયેલ જેનું ભૂમિપૂજન ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું. સ્થળ નિરીક્ષણ અને ગ્રામજનો સાથે તૈયાર થનાર બિલ્ડિંગ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી. કેવડિયા એકતાનગર ખાતે ગોરા ખાતે આવેલી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે કારાઠા ખાતે ભૂમિપૂજન અને તકતીનું અનાવરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગોરા ગામ ખાતે EMRS હાઈસ્કૂલ જેવી જ સ્કૂલ કારાઠા ખાતે આકાર લેશે, તેમાં નાદોદ તાલુકાના 300 બાળકો તેનો લાભ મળશે. આ પ્રસંગે ગોરા એકલવ્ય સ્કૂલની બાળાઓ દ્વારા સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રીના પ્રેરક સંદેશ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળીને સાંભળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ મુકામેથી આ દેશની 40 જેટલી નવી એકલવ્ય શાળાઓ અને એની સાથે સાથે 25 જેટલી નવી શાળાઓ કે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમાં નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાની એકલવ્ય શાળાનું રેસિડેન્શિયલ સાથે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષણના ક્ષેત્રે આગળ વધીને એમનું યોગ્ય ઘડતર થાય, એમનું ભણતર થાય, સારું જ્ઞાન મળે, સારું શિક્ષણ મળે અને સમાજમાં સારી રીતે તેઓ રહી શકે એ માટેનું આ એક સુંદર આયોજન આજે થયું. અને વડાપ્રધાનશ્રીએ જે આ આદિવાસી સમાજ માટે કામ કર્યા છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અને એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વર્ષ 2002માં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે ડેડિયાપાડા મુકામેથી અહીંના વિસ્તારના લોકોને કહ્યું હતું કે હાકલ કરી હતી કે મને તમારી દીકરીઓ દાનમાં આપો, મારે એને ભણાવવી છે. અને ખરેખર આજે દીકરીઓનો ભણવાનો રેશિયો નર્મદા જિલ્લામાં 68.32% જેટલો થઈ ગયો છે. એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે. અને એકલવ્ય જેવી શાળાઓ કે જેમાં CBSE માધ્યમથી જ્યારે એમને શિક્ષણ આપવામાં આવશે ત્યારે ખરેખર આદિવાસી સમાજની આ દીકરીઓ ભારતને નામ રોશન કરશે અને પોતાની સાથે સાથે આ દેશને પણ એક સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં એમનો પણ એક ફાળો રહેશે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.